હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઓડ ઇવન ફંક્શન ડિસ્કસ કર્યું હતું. આ લેક્ચરમાં આપણે પિરિયોડિક ફંક્શન ની પર ચર્ચા કરીશું. પિરિયોડિક ફંક્શન એટલે કે જે ફંક્શનનો આલેખ અમુક અંતરાલ પછી પુનરાવર્તિત થતો હોય. જેમ કે સાઇનનો આલેખ 2π પછી પુનરાવર્તન થાય, 4π પછી પુનરાવર્તન થાય. તો 2π, 4π, 6π આ બધા સાઇનના આવર્તન છે, પણ એમાં સૌથી નાનું અને ધન હોય તેને મુખ્ય આવર્તમાન કહેવાય. જેમ કે સૌથી નાની કિંમત પિરિયોડિક ફંક્શન એટલે એને આ રીતે લખી શકો, f of x plus t equals to fx. ઓકે, તો અહીંયા કહી શકો ટી એ એફનું આવર્તમાન છે. જો ટી એ ફંક્શનનો આવર્તમાન હોય તો 2t, 3t, 4t આ બધા ફંક્શનના આવર્તમાન હોય. પણ ટી એટલે લખ્યું છે કે તે સૌથી નાનું અને ધન છે. f of x plus t બરાબર જો fx હોય તો f of x plus 2t બરાબર પણ fx થાય, કારણ કે 2t પણ આવર્તમાન થાય. જેમ sin 2π plus x બરાબર sin x થાય, તેમ 4π plus x બરાબર પણ sin x જ થાય સાઇનના એંગલમાં. ઓકે, આપણે અમુક આવર્તમાનની ચર્ચા કરીએ કે સપોઝ fxનું આવર્તમાન t છે. fxનું આવર્તમાન t છે, તો f of kx નું આવર્તમાન t અપોન માનાંકમાં k, x નો સહગુણક t અપોન માનાંકમાં k થશે. ઓકે, સેકન્ડ f પ્લસ g માઇનસ g f ઇન્ટુ g f અપોન g નું આવર્તમાન, આ બધાનું આવર્તમાન મેળવવું હોય તો LCM એટલે લસા લેવાનો. કોના આવર્તમાનનો? fનું આવર્તમાન અને g નું આવર્તમાન. એફના આવર્તમાન અને જીના આવર્તમાનનો લસા લઈ લેવાનો. આવર્તમાન જ્યાં એક્સ હશે ને ત્યાંથી ડિસાઇડ થશે. ઇન શોર્ટ, તમારે આવર્તમાન, મુખ્ય આવર્તમાન એટલે શું? કઈ એવી સંખ્યા એડ કરો કે પાછું એનું એ જ વિધેય આવે. ઓકે, જેમ કે સાઇન, બોલો અહીંયા કઈ એવી સંખ્યા એડ કરો કે પાછું આનું આ જ વિધેય આવે. 2π એડ કરો તો પણ આ આવે, 4π એડ કરો તો પણ આ આવે, પણ સૌથી નાની સંખ્યા કઈ? 2π. મેન તો આપણે વ્યાખ્યા જ યાદ રાખીશું. ઘણી વખત આ બધા નિયમ કામ નહીં આવે એલસીએમ વાળા. આપણે આનો યુઝ કરીને ઘણી વખત ચેક કરવું પડશે. પછી જો આ જ કેસમાં જો એફ અને જી કોમ્પ્લિમેન્ટરી ફંક્શન હોય, એટલે સાઇન અને કોસ કેમ કોમ્પ્લિમેન્ટરી કહેવાય? કોટિકોણ એકબીજાના. તો તેનું આવર્તમાન આવશે હાફ. LCM ઓફ એફનું આવર્તમાન અને જીનું આવર્તમાન. એફનું આવર્તમાન અને જીનું આવર્તમાન. ખ્યાલ આવ્યો? આપણે અમુક વિધેયના આવર્તમાન જોઈએ. જેમ કે અહીંયા ફંક્શન આપેલા છે. ફંક્શન સપોઝ સાઇનની n ઘાત x, કોસની n ઘાત x, સેકની n ઘાત અને કોસેકની n ઘાત x. જો અહીંયા આનો પીરિયડ શું થશે? n ઇવન યુગ્મ હશે તો આનો પીરિયડ આવશે પાઈ. જેમ કે sin² x છે
સાઇન સ્ક્વેર એક્સ. તો અહીંયા મિનિમમ કઈ સંખ્યા ઉમેરો તો કે સાઇન સ્ક્વેર એક્સ પાછું આવે? પાઈ. 2 પાઈ ઉમેરો પણ તો પણ આવે, પણ હું અહીંયા ફંડામેન્ટલ એટલે મુખ્ય આવર્તમાન લખું છું. ખ્યાલ આવે? આ માઇનસ સાઇન એક્સ થાય, પણ માઇનસ સાઇન એક્સનો વર્ગ પાછો સાઇન સ્ક્વેર એક્સ જ થઈ જશે. ઇવન હશે તો પાઈ, એન ઓડ હશે તો 2 પાઈ. એવી રીતે અહીંયા મોડ સાઇન એક્સ, મોડ કોસ એક્સ, મોડ સેક એક્સ, મોડ કોસેક એક્સ. આના આવર્તમાન એન ઇવન હોય કે ઓડ હોય, અહીંયા કંઈ ફરક નહીં પડે, અહીંયા તો ઘાત છે જ નહીં, તો આનું આવર્તમાન આવશે પાઈ. 10 ની n ઘાત, 10 ની n ઘાત, કોટની n ઘાત. ઇવન હોય કે ઓડ હોય, પાઈ જ આવશે. આના ગ્રાફ જોજો, પાઈના અંતરાલ પછી રિપીટ થતા હશે. ચલો પછી ઇન્વર્સ ટ્રિગો ફંક્શન આર નોટ પિરિયોડિક. નોટ પિરિયોડિક કારણ કે એના આલેખ જોજો રિપીટ જ નથી થતા, એટલે એનું ફંડામેન્ટલ પીરિયડ ડિફાઇન નહીં થાય. નોટ પિરિયોડિક. ઓકે, પછી કોન્સ્ટન્ટ ફંક્શન. કોન્સ્ટન્ટ ફંક્શન is periodic. તો એનો ફંડામેન્ટલ પીરિયડ શું થશે? નોટ ડિફાઇન. હવે આ વસ્તુ સમજો. કોન્સ્ટન્ટ ફંક્શન એટલે ધારો કે fx બરાબર 2, આ કોન્સ્ટન્ટ ફંક્શન છે. તો હવે જુઓ, જવાબ રિપીટ થાય છે, એનો એ જ જવાબ આવે છે વારાફરતી એનો એ જ જવાબ આવે છે, પણ કેટલા અંતરાલ પછી એનો એ જ આવે છે? બહુ સૂક્ષ્મ અંતરાલ પછી. અને એ સૂક્ષ્મ અંતરાલનું માપન જ નથી. માટે અહીંયા જુઓ, ગ્રાફની હાઇટ રિપીટ થાય છે, પણ કયા અંતરાલ પછી રિપીટ થાય છે એ તમે નક્કી નહીં કરી શકો. હાઇટ એની એ જ રહે છે. દેખાય અહીંયા 2 હાઇટ હતી, તો જસ્ટ એની બાજુમાં પણ 2 જ હાઇટ છે. એટલે કોન્સ્ટન્ટ ફંક્શન જે અચળ વિધેય જે છે એ આવર્તનીય વિધેય છે, પણ એનો મુખ્ય આવર્તમાન ડિફાઇન નથી. આ યાદ રાખજો. ચલો પછી એક્સ માઇનસ પૂર્ણાંક ભાગ એક્સ, એટલે આને આમ કહેવાય પૂર્ણાંક ભાગ એક્સ. તો આનું આવર્તમાન આવે 1, યાદ હોય તો. દેખાય 1 પછી રિપીટ થતો તો ગ્રાફ આ રીતનો ગ્રાફ હતો, કાલે આપણે ચર્ચા કરેલી હતી. દેખાય 1ના અંતરાલ પછી રિપીટ થાય છે ગ્રાફ. ઓકે, પછી આ જે છે તે નોન પિરિયોડિક, કારણ કે એની હાઇટ રિપીટ નહીં થાય, ગ્રાફ સતત ઉપર જતો જશે. ઇન્ક્રીઝિંગ ફંક્શન કહી શકો એક રીતે એને. ઓકે, બાકીના ઉદાહરણ જેમ જેમ આપણે ક્વેશ્ચન આવતા જાય એમ જોતા જશું. આટલું કોપી કરી લો. ઓકે, શરૂઆત કરીએ. ધારો કે પ્રથમ પ્રશ્ન આપેલો છે fx ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન એક્સ પ્લસ પૂર્ણાંક ભાગ એક્સ. તો આનું પીરિયડ થશે 2 પાઈ અને આનો પીરિયડ થશે 1. ઓકે, હવે બંનેનો કમ્બાઇન પીરિયડ મેળવવો હોય તો LCM ઓફ 2 પાઈ એન્ડ 1. તો તમને ખબર છે સમય અને અસમય સંખ્યાનો LCM પોસિબલ નથી, નોટ પોસિબલ. માટે અહીંયા કહી શકો f ઇઝ એ નોટ પિરિયોડિક. આનું પીરિયડ ડિફાઇન નથી, નોટ પિરિયોડિક. ચલો સેકન્ડ ક્વેશ્ચન. fx ઇઝ ઇક્વલ્સ ટુ tan 3x
tan 3x પ્લસ સાઇન એક્સ બાય 3 પ્લસ સાઇન એક્સ બાય 3 બંનેના પીરિયડ મેળવો. જેમ કે આનો પીરિયડ ટેનનું પીરિયડ પાય હોય પણ એક્સનો સહગુણક છેદમાં આવે, તો આનું આવર્તમાન થશે પાય બાય 3, ટેનનું આવર્તમાન પાય અને એક્સનો સહગુણક છેદમાં, આનું માનાંકમાં આવે પણ 3નો માનાંક 3 જ થશે. આનું આવર્તમાન 2 પાય અને એક્સનો સહગુણક છેદમાં, તો એક્સનો સહગુણક 1/3 છે, તો અહીંયા આવર્તમાન આવશે 6 પાય. તો ટોટલ તમારે પીરિયડ મેળવવો હોય તો પાય બાય 3 અને 6 પાય. ઓકે, હવે આનો એલસીએમ કઈ રીતે આવે? અંશનો લસા છેદનો ગુસા, અંશનો લસા 6 પાય અને છેદનો ગુસા કેટલો થશે 1, તો આનું મુખ્ય આવર્તમાન 6 પાય થશે. થર્ડ, sin x. થર્ડ ક્વેશ્ચન, fx is equals to sin x plus tan x by 2, sin x plus tan x by 2 plus sin x by 2 square plus tan x by 2 cube up to sin x by 2 raised to n minus 1 plus tan x by 2 raised to n. ચલો બધાનું આપણે આમાં બબેની જોડ બનાવી દઈ, પછી બબેની જોડનું જે આવર્તમાન આવશે એનો એલસીએમ લઈ લેશું. ચલો પહેલાં આનો એલસીએમ, આનું આવર્તમાન મેળવીએ sin x પ્લસ tan x બાય 2નું. ઓકે, તો અહીંયા આવશે એલસીએમ ઓફ ચલો આનું આવર્તમાન 2 પાય અને આનું આવર્તમાન પાય બાય 2, સોરી 2 પાય, આનું આવર્તમાન 2 પાય, પાય બાય 2 નહીં. કઈ રીતે? ટેનનું પાય અને છેદમાં એક્સનો સહગુણક માનાંકમાં, એટલે આ થઈ જશે 2 પાય. ઓકે, એલસીએમ ઓફ 2 પાય એન્ડ 2 પાય, તો આ 2 પાય જ આવશે એલસીએમ, અંશનો લસા છેદનો ગુસા. ચલો આનું મેળવીએ બીજાનું, sin x by 2 square plus tan x by 2 cube, તો આનું થશે 2 પાય અપોન 1/2 સ્ક્વેર, 2 પાય અપોન 1/2 સ્ક્વેર, 1 મિનિટ 2 સ્ક્વેર જ છે ને. ઓકે, 2 પાય અપોન 1/2 સ્ક્વેર અને આનું થશે પાય અપોન 1/2 ક્યુબ, તો આ થશે 8 પાય. અહીંયા થશે એલસીએમ ઓફ 8 પાય એટલે 2 ક્યુબ પાય ઇન્ટુ 2 ક્યુબ પાય. ઓકે, તો અહીંયા 2 પાય, સોરી 2 ક્યુબ પાય. જો અહીંયા છેદમાં 2 હતા તો લસા 2 પાય આવ્યો, અહીંયા છેદમાં 2 ક્યુબ હતો તો લસા 2 ક્યુબ પાય આવ્યો. એવી રીતે અપ ટુ સાઇન આનું આપણે મેળવવાની ટ્રાય કરીએ, સાઇન x અપોન 2 રેસ ટુ n માઇનસ 1 પ્લસ 10 x અપોન, આનો ડાયરેક્ટ લખી દઉં, આનું આવર્તમાન આવશે 2 રેસ ટુ n પાય. મેં અહીંથી અંદાજો લગાડ્યો. ચલો બધાના અલગ અલગ આવર્તમાન મેળવાઈ ગયા. હવે બધાનો એલસીએમ લેવાનો પાછું. કેમ? આ એલસીએમ મેં આ બંનેના સરવાળા માટે લીધો હતો. હવે જે એલસીએમ લેશો એ બધાના સરવાળા માટે. તો એલસીએમ ઓફ, પહેલાં તો અહીંથી આવશે 2 પાય, પછી 2 ક્યુબ પાય અપ ટુ 2 રેસ ટુ n પાય. તો આ બધાનો એલસીએમ આવશે. આ એલસીએમ એટલે એવો અવયવ કે જેમાં બધા અવયવ આવી જાય. ઓકે, કોપી કરો એટલું. Okay student, next question. fx is equals to
માનાંકમાં cos x પ્લસ માનાંકમાં sin x, માનાંકમાં cos x પ્લસ માનાંકમાં sin x. ચલો આનું મુખ્ય આવર્તમાન પાઈ, આનું મુખ્ય આવર્તમાન પાઈ, ખબર માનાંક cos x માનાંક sin x નું. અને આ બંને કોમ્પ્લિમેન્ટરી ફંક્શન છે એટલે કોટિકોણ છે, કોટિકોણ છે માટે આનું આવર્તમાન આવશે f નું મુખ્ય આવર્તમાન, મુખ્ય આવર્તમાન એલસીએમ તો લેવાનો જ પણ ઇન્ટુ હાફ કરવાના. તો પાઈ અને પાઈનો એલસીએમ પાઈ જ આવશે અને અહીંયા થઈ જશે π/2. ઓકે. અથવા જો તમને આવર્તમાનમાં આ રીતે ખબર ન પડતી હોય તો અહીંયા π/2 ઉમેરજો એટલે આનું આ જ વિધેય પાછું આવશે, ઓછામાં ઓછી કિંમત. પાઈ ઉમેરશો તો પણ એનું એ જ વિધેય પાછું આવશે, પણ આપણે મિનિમમ કિંમત ગોતવાની. ફિફ્થ, fx is equals to sin raised to 4 plus cos raised to 4. fx is equals to sin raised to 4 પ્લસ cos raised to 4. આ તમે ટ્રાય કરજો. આનું આવર્તમાન પાઈ, આનું પણ પાઈ, બંને કોમ્પ્લિમેન્ટરી છે એટલે ફાઇનલ આનો આન્સર આવે હાફ એલસીએમ ઓફ પાઈ ઇન્ટુ પાઈ. તો આનું પણ થઈ જશે π/2. ખ્યાલ આવે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ. 6 fx is equals to cos of cos x, cos of cos x plus cos of sin x. જો આ પ્રશ્નમાં તમારો કોઈ નિયમ કામ નહીં કરે, આ ટાઈપના અને આ ટાઈપના પ્રશ્ન જ પૂછશે ત્યારે શું કરવાનું? મિનિમમ કિંમત ઉમેરતી જવાની. ચલો અહીંયા કોમ્પ્લિમેન્ટરી cos of cos x પ્લસ cos of sin x. ચલો અહીંયા મિનિમમ કિંમત આપણે સમજો cos અને sin હોય ને ત્યારે π/2 જ ઉમેરી. હું f of x પ્લસ π/2 મેળવું, f of x પ્લસ 2 x પ્લસ π/2, તો cos of cos x પ્લસ π/2 પ્લસ cos of sin x પ્લસ π/2. sin x પ્લસ π/2 એટલે cos π/2, સોરી એટલે cos x. તો આ થઈ જશે cos of cos x, cos of cos x. અને અહીંયા માઇનસ સાઇન એક્સ થશે પણ માઇનસ નિશાની cos ગળી જશે તો cos ઓફ સાઇન એક્સ થઈ જશે. તો જુઓ π/2 ઉમેરતા એનું એ જ વિધેય પાછું આવી ગયું. તો π/2 આનું શું કહેવાય? મુખ્ય આવર્તમાન. પાઈ ઉમેરશો તો પણ એનું એ જ આવશે, પણ આપણે તો સૌથી નાનું પ્રયત્ન કરવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન. fx is equals to cos inverse cos x. ચલો x જ્યાં હોય ને આ ક્યારે બદલાય? 2π પછી બદલાય, તો આખું વિધેય 2π પછી જ બદલાતું હોય. અહીંયા તમે પાઈ એડ કરજો પાછું એનું એ વિધેય નહીં આવે. અહીંયા તમે 2π એડ કરશો ને તો પાછું એનું એ વિધેય આવશે. તો અહીંયા મુખ્ય આવર્તમાન શું થાય? 2π. આમ હું ડાયરેક્ટ કઈ રીતે લખું છું ખબર? આખું વિધેય ક્યારે બદલાવાનું? આ બદલાય ત્યારે. અને cos ક્યારે રિપીટ થવાનું? 2π પછી. એટલે અહીં આનું જે આવર્તમાન છે તે જ આનું થશે. ચલો નેક્સ્ટ. fx is equals to 8. fx is equals to cos of mod sin x માઇનસ મોડ cos x. ચલો અહીંયા f of x પ્લસ π/2 મેળવજો તમે, તો આ સાઇન થશે ને આ cos થશે, સોરી આ cos થશે અને આ સાઇન થશે. પણ અહીંયા બાર cos છે એટલે અંદર તમે a માઇનસ b લખો, b માઇનસ a લખો, કંઈ ફરક નહીં પડે. એટલે f of x પ્લસ π/2 fx જ આવશે. પ્રયત્ન કરજો, હું ડાયરેક્ટ લખી દઉં છું. તો અહીંયા આવર્તમાન આવશે, અહીંયા આવર્તમાન આવશે π/2. નેક્સ્ટ 9. fx is equals to sin of sin πx
જો મેં શું કીધું, જ્યાં એક્સ હશે ને ત્યાંથી આવર્તમાન ડિસાઇડ થશે ને e⁻⁴ ભાગ 3x. તો જુઓ આ સાઇનનું 2π થાય પણ છેદમાં એક્સનો સહગુણક આવે, અને પૂર્ણાંક ભાગનું શું થાય 1 થાય પણ છેદમાં એક્સનો સહગુણક. તો આપણે એલસીએમ લેવાનો થશે, એલસીએમ કોનો લેવાનો થશે આપણે 2 અને 1/3નો. જો એક રેશનલ ને એક ઇરેશનલ હોય તો એલસીએમ પોસિબલ નહીં બને. અંશનો લસા અને છેદનો ગુસ્સા, એટલે અહીંયા આવશે આવર્તમાન 2 આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 9. sin ax પ્લસ cos ax અને મોડ cos x પ્લસ મોડ sin x ના આવર્તમાન સમાન છે તો એ કેટલા? ચલો આનું આવર્તમાન શું થાય? π/2. વિચારજો. જો આનું પાય આપણે નક્કી જ કરેલું સામે. આનું આવર્તમાન એલસીએમ, આનું આવર્તમાન 2π/π અને આનું આવર્તમાન પણ 2π/e. તો આનું આવર્તમાન આવશે 2π/e બરાબર π/2. તો એ બરાબર અહીંથી કેટલા આવશે 4. ઓકે, એની કિંમત આવશે 4. એટલું કોપી કરો પહેલાં. ઓકે, હવે આપણે જે પ્રશ્ન કરવાના છીએ તેમાં સમીકરણ આપેલું હશે અને સમીકરણ પરથી આપણે સંબંધ મેળવવાનો થશે. ઓકે, ધારો કે ફર્સ્ટ સમીકરણ તમને આપેલું છે f of x plus k is equals to fx. x plus k plus fx equals to 0. તો f નું આવર્તમાન, મુખ્ય આવર્તમાન મેળવો. જો આ ટાઈપના સમીકરણ આપે ત્યારે અહીંયા x plus k બરાબર થશે -fx. જો x plus k બરાબર +fx થતું હોત તો k આવર્તમાન થાત, કારણ કે આપણી વ્યાખ્યા આ રીતે છે f of x plus t બરાબર fx. તો t એ આવર્તમાન થાય, પણ આ નહીં ચાલે, આ વસ્તુ આ તો ચાલશે. તો આમાં તમારે શું કરવાનું, અહીંયા x હતો ને અહીંયા x plus k હતો, તો મિનિમમ જેટલા ઉમેર્યા હોય ને એટલા તમારે પાછા ઉમેરવાના. તો તમારે શું કરવાનું ખબર, એક્સને રિપ્લેસ કરી દેવાનો x plus k આરે. અહીંયા x હોય ને અહીંયા x plus 2 હોય તો તમારે xને x plus 2 આરે રિપ્લેસ કરી દેવાનો. ચલો રિપ્લેસ કરો. તો અહીંયા xની જગ્યાએ x plus k મૂકો તો અહીંયા થઈ જશે f of x plus 2k થઈ જાય, અને અહીંયા થઈ જશે -f of x plus k. તો અહીંયા થઈ જશે f of x plus 2k ને -f of x plus k ની કિંમત અહીંથી બોલો કેટલી થાય? fx થવાની. તો હવે તમે જુઓ, આને આની સાથે સરખાવો, x plus t equals to fx. તો અહીંયા તમારું મુખ્ય આવર્તમાન કોણ આવશે? 2k. ખ્યાલ આવે? આવો જ બીજો પ્રશ્ન જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન, f of x plus f of x plus 4 f of x plus f of x plus 4 equals to f of x plus 2 plus f of x plus 6. તો t કેટલું f માટે?
આવર્તન મેળવવાનું છે. ચલો મિનિમમ કેટલા છે? x+2 ઉમેરા છે, તો એક્સને રિપ્લેસ કરો x+2 સાથે. ઓકે, તો અહીંયા થશે f(x+2) પ્લસ f(x+6), અહીંયા થશે f(x+4) અને અહીંયા થશે f(x+8). ઓકે, હવે આપણે કિંમત મેળવીએ. f(x+2) અને x+6ની કિંમત આ થઈ જશે. જુઓ, આ બંને સમાન થશે. દેખાય સમાન જ છે એટલે આની જગ્યાએ આ મૂકી શકીએ. તો f(x + f(x+4) બરાબર તમે લખી શકો f(x+4) પ્લસ f(x+8). તો અહીંથી આ બંને નીકળી જશે, તો f(x) આવી જશે f(x+8). માટે f(x+8) f(x). તો અહીંયા f(x+t) fx. તો અહીંયા t બરાબર આવશે 8, આવર્તમાન આવશે 8. કોપી. ઓકે સ્ટુડન્ટ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઇન શોર્ટ, જો અહીંયા આવર્તન હોય ને તે નીકળી જાય. ખ્યાલ આવે? અહીંયા 8 હતા તો 8 દૂર થઈ ગયા. 8 આવર્તન છે તો 16 પણ આવર્તન કહેવાય. તો f(x+16) પણ શું થાય? fx જ થાય. ખ્યાલ આવે? ઇવન 8n પણ આવર્તન જ કહેવાય. તો 8n f(x+8n) શું થાય? fx જ થાય. આવર્તન રિમૂવ થતું જાય. એક પ્રશ્ન હજી જોઈએ આપણે. ચલો, f ઓફ fx પિરિયોડિક ફંક્શન છે. fનું આવર્તન 3 છે. fનું આવર્તન 3 છે અથવા આવર્તમાન 3 છે. એટલે તમે શું લખી શકો? ક્વેશ્ચન પહેલાં પૂરો કરીએ. અને f(-2/3) = 7. f(-2/3) = 7 તથા gx આપેલું છે. gx તમને આપેલું છે 0 to x f(t + n) dt n બરાબર 3k. તો g' 7/3 કેટલા? g' 7/3 કેટલા? ઓકે, fનું આવર્તમાન કોણ છે? fનું આવર્તમાન 3 છે. આનું યુઝ કરીએ તો મેં શું કીધું હતું? f(x+3) કેટલા થાય? x+3 fx. f(x+6) પણ કેટલા થાય? fx. ઇવન f(x+3k) અહીંયા 3નો કોઈ પણ ગુણક હોય, આ શું થવાનું? fx. 3n હોય તો પણ fx થાય. આવર્તન રિમૂવ થઈ જાય જેટલું એડ કરેલું હોય ને. 3 ઉમેરો 6 ઉમેરો કંઈ ફરક ન પડે. જેમ કે સાઇનમાં 2π ઉમેરો 4π ઉમેરો એ બધા એના આવર્તમાન છે. આપણે મેળવવાનું છે g'. તો ચલો, અહીંયા આપેલું છે gx આપેલું છે 0 to x f(t + n) dt. ચલો વિકલન કરો, લિબનીઝ યુઝ કરો. g' x અપર લિમિટનું વિકલન 1 ને અપર લિમિટ મૂકી દેવાની f(x+n). ઓકે, g' x = f(x+n). તો હવે હું શું કરીશ? આને આમ લખું x + n - 3 + 3
તો અહીંથી શું થશે ખબર? આ +3 નીકળી જશે કારણ કે +3 આવર્તન છે. તો આ લખાશે f(x + n-3) એટલું જ લખાય. આવર્તન હોય એ રિમૂવ થતું જશે. શું રિમૂવ થતું જશે? આવર્તન. ચલો પછી આને આપતું આ રીતે પણ લખાય f(x + n-6 + 3) લખાય. તો પાછા 3 નીકળી જાય તો આને લખાશે f(x + n-6). અપ ટુ તમે વ્યાપક લખતા જશો વિચાર કરો ક્યાં સુધી તમારે લખવાનું થશે અને ક્યાં સુધી આનો આન્સર આવશે. ખ્યાલ આવે? અપ ટુ તમે આવી રીતે વ્યાપક લખતા જાઓ તો ક્યાં સુધી આવું થતું જશે. હવે આવશે n-9, પછી આવશે n-12. આપણે સિમ્પલ વસ્તુ વિચારીએ. આ તો તમે આપ લખો છો અપ ટુ છેલ્લે તમારે આવી જશે f(x + 3) સુધી આવી જશે. તમારે શું આવી જશે અહીંયા? અપ ટુ તમે આ રિમૂવ કરતા જશો ને તો છેલ્લે આખો n નીકળી જશે અને છેલ્લે તમારે અપ ટુ કરીને આવી જશે f(x + 3) સુધી. અને f(x + 3) એટલે શું થાય? f(x) થાય. આ રીતે 3 આ રીતે દૂર કરીને તો g' x બરાબર f(x) આવે છે. ઓકે, હવે તમારે મેળવવાનું છે g'7/3. g'7/3 ઇક્વલ્સ ટુ f(7/3) થશે. પણ f(7/3) તો આપણી પાસે છે નહીં. તો શું કરશું? આપણી પાસે તો -2/3 છે. તો એક કામ કરીએ, આને આમ લખીએ -2/3. આ કિંમત આપણી પાસે હતી +3 લખાય કે નહીં? જુઓ તો 3 × 3 9 થશે. 9 - 2 7/3. હવે fનું આવર્તન કેટલું? 3. તો આ કિંમત થશે f -2/3 જેટલી જ થાય. 3 નીકળી જાય તો આનો જવાબ આવે 7. ખ્યાલ આવ્યો? એક ક્વેશ્ચન તમે પ્રયત્ન કરો આવો તે. ચલો અહીંયા ક્વેશ્ચનમાં આપેલું છે f(x - 1) + f(x + 1) ઇક્વલ્સ ટુ √3fx. √3fx. f(5) ઇક્વલ્સ ટુ 100. તો તમારી કિંમત મેળવવાની છે સિગ્મા r બરાબર 0 to 99 f(5 + 12r). આની કિંમત મેળવવાની છે. હવે તમે વિચારો, આ કન્ડિશન તમને એટલે આપેલી છે કે તમે મુખ્ય આવર્તમાન મેળવી લો. જો મુખ્ય આવર્તમાન તમારા કીધે 12 આવી જાય તો અહીંથી 12r નીકળી જાય ને ખાલી f(5) જ વધે. f(5) વધે એટલે એ તો અચળ છે એટલે 100 12 આવી જાય અને 0 થી 99 સિગ્મા એટલે 100 થશે. ખ્યાલ આવ્યો? આનું આવર્તમાન પહેલાં મેળવી લો. કરો પ્રયત્ન આ પ્રશ્ન.